આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવ્ય દિવસે એટલે ઉત્તરાયણનો દિવસ એટલે દાનનો દિવસ, ત્યારે આપણે લીંબડી મહાજન પાંજરાપોળની મુલાકાત લઈશું। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ પ્રાઇમ, તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મહાજન પાંજરાપોળની મુલાકાત લઈશું, ત્યારે અમારે એક કાકા છે, તેમની જોડે વાત કરીશું। સાહેબ જય જિનેન્દ્ર। પાંજરાપોળમાં અત્યારે અંદાજિત 2500 પશુ છે। દૈનિક ખર્ચ 1.5 લાખ રૂપિયાનું છે। છેલ્લા 15 વર્ષથી અમે મકર સંક્રાંતિ નિમિત્તે લીંબડી અને લીંબડી તાલુકાના ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ, શિક્ષણ ક્ષેત્રમાંથી ફાળા માટે વિનંતી કરીએ છીએ। દર સાલ અમને અંદાજિત 50 લાખથી 75 લાખ રૂપિયા દાનમાં મળે છે। એ બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે અમારા સેવા યજ્ઞમાં જે કોઈ નાના મોટા કાર્યકરો અમને સહકાર આપે છે, એમનો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ। જય જિનેન્દ્ર। ઉત્તરાયણના દિવસે આપણે લીંબડી પાંજરાપોળની મુલાકાત લઈશું। સૌ પ્રથમ તો આ અમારા લીંબડી પાંજરાપોળનો ગેટ છે, તો અમે એન્ટર થઈ ગયા છીએ। તો આજના દિવસે આ સંપૂર્ણ વિડીયો આજે છે લીંબડી મહાજન પાંજરાપોળ આપનું સ્વાગત કરે છે। તો હવે અહીં મુલાકાત લઈશું। સર્વપ્રથમ તો આ ટાઈપની પેટી છે, જીવદયા આ ટાઈપની પેટી છે ને એન્ટર થઈ જઈએ એટલે આવી રીતે આ દાદા બધાને ચાંદલા કરે છે। દાન લખવાવાળા જે ભાઈઓ છે, અમારા સાહેબો છે, બેઠા છે। તો આપ અવશ્ય છે આજના દિવસે આપનું પવિત્ર દાન લીંબડી મહાજન પાંજરાપોળની અંદર કરજો, તો આપનું જીવન પણ અમૃતમય અને દાનમય બની જશે। તો આગળ અંતર થઈ જઈશું। તો આ ટાઈપની આ પેટી પણ મૂકેલી છે। આપણે યથાશક્તિ પ્રમાણે જે અબોલ જીવને દાન કરી આજે પુણ્ય કમાવાનો દિવસ છે ઉત્તરાયણ, ત્યાં લીંબડી મહાજન પાંજરાપોળમાં આવીને અબોલ જીવને દાન કરી શકો છો। અવશ્ય આજના દિવસે દાન કરવું એ અમૂલ્ય દાન હોય છે। તો આજના દિવસે ચોક્કસ ને ચોક્કસ લીંબડી મહાજન પાંજરાપોળમાં આવીને દાન કરજો। તો આ ટાઈપના સ્ટોલ લઈને બધા બેઠા છે। અહીંયા આ બધા સસલા છે, એમાં સસલાના બચ્ચાઓ પણ છે। તમે જો અલગ અલગ કલરના સસલાઓ પણ છે ને માટેની આ સરસ મજાની જે સંસ્થા છે લીંબડી મહાજન પાંજરાપોળ, તમે જુઓ અહીંયા હજારોની સંખ્યાની અંદર ગાયો છે। આ સૌ ગાયોને આ લીંબડી મહાજન પૂરું પાડે છે। અને જે પણ આ સિંહોની સરસ મજાની ગાયોની સેવા ગાય માતા સાહેબ જોડે વાત કરીશું કે આ જે પક્ષીઓ છે તેમજ પશુઓ છે તેને ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવી છીએ, તો એને કઈ રીતના બચાવ કરો, સાથે સાથે કયા ટાઈમમાં આપણે પતંગ ચગાવીએ તો આ પશુઓને નુકસાન ન જાય, તો એ સાહેબ જોડે વાત કરીશું। સાહેબ નમસ્કાર। તો વાત કરીએ, લોકો સૌ પતંગ તો ચગાવે છે પોતાના શોખ માટે, આનંદ માટે, પણ આ પક્ષીઓ છે તેમજ પશુઓ છે એમને બચાવવા માટે શું કરવું જોઈએ અને કયા ટાઈમે આપણે પતંગ ચગાવવા જોઈએ, તેમજ ઇમરજન્સીમાં કોઈ પક્ષીને દાખલા તરીકે દોરી વાગી એના માટે બચાવવા માટે શું કરવું જોઈએ? હવે અત્યારે એવું છે કે સવારના ટાઈમે જ્યારે પક્ષીઓ ચણવા જાય છે ત્યારે કલાક પતંગ ચગાવવાનું એવોઇડ કરવું જોઈએ, અને સાંજે જ્યારે પક્ષીઓ ચણીને રિટર્ન થતા હોય છે ત્યારે કલાક માટે પતંગ ચગાવવાનું એવોઇડ કરવું જોઈએ। છતાંય તમારા ધ્યાનમાં કોઈ પશુ કે પક્ષી કોઈ બીમાર હાલતમાં કે ઇન્જર થયેલું પશુ દેખાય તો બધી જ જગ્યાએ ગવર્મેન્ટે પક્ષી બચાવ અભિયાન ચાલુ છે અને તેના નંબર પણ ડિક્લેર કરેલા છે। તો આપ તેને કોઈ પણ પશુ પક્ષીને ઘાયલ થાય તો એ નંબર ઉપર કોન્ટેક કરો। તેમના ટ્રેન માણસો અને NGO બધા એને રેસ્ક્યુ કરીને ટ્રીટમેન્ટ આપશે અને એની સર્જરી કરવી પડે તો સર્જરી કરીને પછી એને રિલીઝ કરી દેશે। પણ પોતાની જાતે કોઈ પણ પક્ષીને કે પશુને રેસ્ક્યુ કરવા જવું નહીં, નિષ્ણાતનો એડવાઇસ લઈને જ કરવું, જેથી કરીને તમને કોઈ ઈજા પહોંચે નહીં। સાહેબે વાત કરી કે પણ જો પણ કોઈ પશુ પક્ષીને કોઈ ઇન્જર થાય દોરી દ્વારા તો કઈ રીતે રેસ્ક્યુ કરવું અને ડૉક્ટરનો સંપર્ક સાધી શકો છો। કોઈ પણ જે જીવદયા પ્રેમીનો જે ગ્રુપ હોય છે તેમજ સરકારના પણ નંબર હોય છે, તો નંબર પર કોન્ટેક કરી એ પક્ષીઓને તેમજ કોઈ પણ પશુને બચાવવા વિનંતી। સાથે સાથે પતંગ ચડાવો તો આપની પણ કેર રાખજો। પોતાના શોખ અને આનંદ અને ઉલ્લાસમાં તમારું પોતાનું જીવન પણ ભૂલી ન જતા, કારણ કે ધાબા ઉપર આપણે પતંગ ચગાવતા હોય છે ત્યારે એટલા ઉલ્લાસમાં આવી જઈએ છીએ, કારણ કે અમુક એની ખ્યાલ નથી હોતો અને ધાબા પરથી પડી જતા આ ઉત્સવની અંદર ઘણા મૃત્યુ પણ પામે છે। તો અવશ્ય
આનંદ પણ માણો સાથે સાથે આપણા જીવની પણ કેર રાખો એવી બધાને નમ્ર વિનંતી. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે લીંબડી મહાજન પાંજરાપોળનો વિડીયો જાજા ને જાજા લોકો સાથે શેર કરજો અને સૌ લોકો આજના દિવસે દાન દેવા અવશ્ય ને અવશ્ય આવજો છે. અને સાથે ત્યાં પશુના ડોક્ટર પણ છે તો એ સાહેબ જોડે વાત કરીશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. તો વાત કરીએ સાહેબ આપણે અહીંયા મતલબ આ કેટલી ગાયો છે તેમજ એની વ્યવસ્થાની થોડી વાત કરશું સાહેબ. આપણે અહીંયા અત્યારે છે ને નાના પશુ રાખીએ છીએ, બરાબર. મોટા પશુ બધા વીડમાં છે. આજે અત્યારે તમે જે પાછળ જોવો છો એ બધા નબળા પશુ છે, જેને આપણે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી છે કે જેથી કરીને હેલ્ધી પશુની યારે ભટકાય અને પડી જાય અને વાગી કરી જાય એવું ન બને. એના માટે આપણે આને અલગ રાખીએ છીએ અને રોજ એને બધા ન્યુટ્રિશનની બધું એક્સ્ટ્રા આપીએ છીએ, ખોળ આપીએ છીએ કે જેથી કરી એ હેલ્ધી થઈ જાય. પછી એને 1 મહિનો ટ્રીટમેન્ટ આપીને પછી એને રેગ્યુલર વાડામાં શિફ્ટ કરી દઈએ છીએ કે જેથી કરી આનો જીવ બચી જાય. સાથે સાથે વાત કરી સાહેબ અત્યારે ઠંડીના દિવસમાં આ પશુને તમે કઈ રીતે કેર કરો છો? અત્યારે ઠંડીના લીધે આપણે બધે આળસ મૂકેલી છે, પ્લસ હીટર મૂકેલા છે કે જેથી કરીને પશુને બીજી કોઈ તકલીફ ન પડે. પણ અતિશય ઠંડીના કારણે મરણ પ્રમાણ થવાની શક્યતા ખરી. કેમ કે આ જે રહ્યા ને મેલ, અને નાનપણથી ફીડિંગ મળેલું ન હોય એટલે એની ઇમ્યુનિટી સાવ ડાઉન હોય, એટલે એની રોગપ્રતિકારક શક્તિ નહીં હોવાથી કોઈ પણ ઋતુની સામે પોતાનું શરીર ટકાવી શકે એવી એની કેપેસિટી ન હોય. એટલા માટે આપણે એને બધી રીતે પ્રોટેક્ટ કરવું પડે. ઘણી વાત સરસ મજાની વાત કરી કે અહીં પશુને માટે અલગ અલગ વ્યવસ્થા પણ છે. જે અન્ય જે માંદા પશુ માટે પણ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે અને જે પશુ વ્યવસ્થિત થઈ જાય એટલે એને જે સારા પશુ હોય જેની સાથે જોડી દેવામાં આવે છે. તો સરસ મજાની જે લીંબડી મહાજન પાંજરાપોળની વ્યવસ્થા છે. જો ને એ સાવ નાના પશુઓ છે, જે નાના પશુઓ રહ્યા એને માલધારીઓ અહીંયા જે મૂકી જાય છે. હવે આ નાના પશુઓ ગમણ લગીને પહોંચી નથી શકતા, એટલે એના માટે આખો અલગ વાડો બનાવેલ છે. અને એને જે પશુને ફીડિંગની જરૂર હોય એને અમે હેન્ડ ફીડિંગ કરાવીએ છીએ અને પાણી માટે નાના બકડિયા મૂકેલા છે કે જેથી કરીને એ પાણી એમાંથી પી શકે. અને આની અમે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મોટા કરીએ છીએ. મોટા થઈ જાય અને સર્વાઈવ થઈ જાય પછી એને રેગ્યુલર વાડામાં શિફ્ટ કરી દઈએ છીએ. એક્સિડન્ટ થયેલ છે અને ગામમાંથી ફોન આવ્યો એટલે લીંબડી મહાજનની ગાડી આ પશુને અહીંયા લાવેલ છે. હવે આની સ્પાઇનલ કોડ આખી ડેમેજ થઈ ગયેલ છે, આનું ઓપરેશન ન થાય. હવે અમે આને દવા કરીને એને જેટલું જીવે એટલું સાતાપૂર્વક જીવે, એને પેઇન કિલરની બધું આપી દુખાવામાં રાહત થાય એવી રીતે ટ્રીટમેન્ટ કરી છીએ. અને આ બધા જે છે ને એ બધા અસત પશુઓ જ છે કે જેને સાતા મળે એટલા માટે ટ્રીટમેન્ટ કરીએ છીએ. બીજી શું હોય છે જે માંદા હોય છે તેમજ એક્સિડન્ટ થયેલા છે અને આ ટાઈપની બધી જે દવાઓ હોય આપવામાં આવે છે. જે એનિમલને જરૂર પ્રમાણે જે રીતે એન્ટીબાયોટિકની જરૂર હોય તે રીતે એન્ટીબાયોટિક આપવામાં આવે છે. મેજર ઓપરેશન કરેલા હોય તો તેના માટેની બધી જે કોસ્ટલી દવા આવે એ પણ અમે એપ્લાય કરીએ છીએ. અને ન્યુટ્રિશન માટે ડેબિલિટીના કોઈ પશુ હોય તો બાટલા પણ આવી કરીએ છીએ. એ બધી જ દવા અહીંયા અવેલેબલ છે આપણી પાસે. એમાં બધો સ્ટોક આપણી પાસે 500 ગાયોથી 700 ગાયોની ટ્રીટમેન્ટ કરી શકીએ રોજ એટલો સ્ટોક આપણી પાસે અવેલેબલ છે.